નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના પ્રથમ વર્ષના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ કોર્સ 6 પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ગણિત ધોરણ 1 થી 5 અને એ વિષય અંતર્ગત એકમ 2 વિષયવસ્તુનું અધ્યાપન શાસ્ત્ર અને તેમાં આજનો જે મુદ્દો આપણે જે જોવાના છીએ એ છે મુદ્દા નંબર 9 માપન એટલે કે મેઝરમેન્ટ. તાલીમાર્થી બહેનો, આજનો જે મુદ્દો છે માપન, અંગ્રેજીમાં એને માટેનો શબ્દ છે મેઝરમેન્ટ. ટુ મેઝર એટલે માપવું, એની ઉપરથી મેઝરમેન્ટ એટલે માપન. અહીંયા ગણિતની જો વાત કરીએ તો રોજબરોજનો જે આપણો વ્યવહાર છે એમાં ગણિતનો ઉપયોગ તો ઘણો બધો થાય છે. વિદ્યાર્થીના સંદર્ભમાં વાત કરીએ તો વિદ્યાર્થીના રોજબરોજના વ્યવહારમાં પણ ગણિતનો ઉપયોગ થાય છે. અને એને માટે પ્રાથમિક કક્ષાએ જે સંકલ્પનાઓ, જે પ્રકરણો, જે એકમો બાળક તબક્કાવાર શીખે છે એમાં સમય છે, નાણું છે, વજન છે, ગુંજાશ છે, લંબાઈ છે, ક્ષેત્રફળ છે, આવા રોજબરોજના જીવનના સ્પર્શતા એકમોનો સમાવેશ છે એ આમાં કરવામાં આવ્યો છે પ્રાથમિક કક્ષાના અભ્યાસક્રમમાં. અને ખાસ કરીને ધોરણ 2 થી ધોરણ 5 સુધીમાં આ એકમોનો ક્રમિક વિકાસ પણ થાય છે. તો ચાલો હવે પછી આ બધી જે સંકલ્પનાઓ છે અલગ અલગ, એ સંકલ્પનાઓ વિશે તબક્કાવાર માહિતી મેળવીએ. સૌથી પહેલી સંકલ્પના છે મુદ્દા નંબર 9.1 સમય. અંગ્રેજીમાં એને આપણે ટાઈમ એ નામે ઓળખીએ છીએ. તાલીમાર્થી બહેનો, આ જે સમયની વાત છે એ સમય દિવસ, અઠવાડિયું, મહિનો, આ ઉપરાંત જો કેલેન્ડરની વાત કરીએ એમાં અઠવાડિયાના વારના નામ, એમાં પણ પાછું બંને રીતે વિક્રમ સંવત પ્રમાણે પણ મહિનાના નામ અને અંગ્રેજી મહિનાના નામ, આ બધા મુદ્દાઓનો તેમાં સમાવેશ છે એ કરવામાં આવ્યો છે. અને આ મુદ્દાઓનું જે શિક્ષણ કાર્ય છે એ આપણે નિદર્શન પદ્ધતિથી બાળકોને કરાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓને દ્રઢીકરણ કાર્ય કરાવવા માટે જૂથ કાર્ય કરાવી શકાય છે. તો ચાલો એક સ્લાઇડ પર નજર કરીએ અને સ્લાઇડમાં કેલેન્ડરની જે વાત છે એ કેલેન્ડરનું ચિત્ર અહીંયા દર્શાવેલું છે. એને આધારે આ બધા મુદ્દાઓ કઈ કઈ બાબતો દર્શાવે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, અહીંયા સ્લાઇડમાં નજર કરો, કેલેન્ડરની સ્લાઇડ છે. સૌથી પહેલાં આમાંથી કઈ કઈ બાબતો શીખી શકાય છે એમ છે એની ઉપર નજર કરીએ. સૌથી પહેલી વાત તો દિવસોની. આ ફેબ્રુઆરી 2021નું કેલેન્ડર છે. જુઓ ઉપર ટાઇટલમાં જુઓ, ઉપરની બાજુએ લખેલું છે ફેબ્રુઆરી 2021. 2021ની સાલનું આ કેલેન્ડર છે. ફેબ્રુઆરી મહિનાનું કેલેન્ડર છે. આપણે જાણીએ છીએ કે દરેક મહિનાનું કેલેન્ડર છે એ અલગ અલગ રીતે આ રીતે દર્શાવાતું હોય છે. અહીંયા નમૂના તરીકે આપણે ફેબ્રુઆરી 2021ની સાલનું કેલેન્ડર છે એ દર્શાવેલું છે. સાથે સાથે વિક્રમ સંવત પ્રમાણેની વાત કરીએ તો જમણી બાજુ ઉપરની ઉપર નજર કરો તમે, 2077 એ પણ દર્શાવેલું છે. અને ગુજરાતી મહિનાઓ પણ દર્શાવ્યા છે કે ફેબ્રુઆરી માસ અંગ્રેજી મહિનો છે એટલે અંગ્રેજી મહિના પ્રમાણેની વાત પણ આમાં કરી છે. અને સાથે સાથે ગુજરાતી મહિના એટલે કે કારતક, માગશર, પોષ, મહા. તો જ્યારે અંગ્રેજી મહિનો ફેબ્રુઆરી ચાલતો હોય ત્યારે ગુજરાતી મહિના કયા ચાલતા હશે? તો કે પોષ અને મહા મહિનો છે એ ચાલતા હશે. એ સંદર્ભમાં અંગ્રેજી મહિનાની પણ વાત કરી છે અને ગુજરાતી મહિનાની વાત પણ કરી છે. બીજી ઘણી બધી બાબતો આમાંથી શીખી શકાય એમ છે. દાખલા તરીકે વારના નામ, કયા કયા વારથી શરૂ કર્યું છે જુઓ તમે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, 7 વારની વાત કરી છે.
અંગ્રેજી કેલેન્ડર અંગ્રેજીમાં છે એટલે વારના નામ અંગ્રેજીમાં દર્શાવ્યા છે. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. તો આ બધી બાબતો આપણે સમજવાની છે અને આપણે સમજ્યા બાદ એ બાળકોને સમજાવવાની છે. હવે કેલેન્ડરનો ઉપયોગ આપણે બાળકને શીખવવાનો છે તો કઈ રીતે શીખવી શકીએ? તો આપણે પહેલાં સમજવું પડે કે દાખલા તરીકે ફેબ્રુઆરી 2021ની કોઈ પણ તારીખે કયો વાર હશે અથવા તો કયા વારે કઈ કઈ તારીખો હશે એની જાણકારી છે એ આપણને આ કેલેન્ડર ઉપરથી મળી શકે છે. દાખલા તરીકે નજર કરીએ તો ફેબ્રુઆરી 2021માં 9 તારીખે કયો વાર હશે? તમે નજર કરો સ્લાઇડમાં. 9 તારીખે કયો વાર આવે છે? મંગળવાર. બરાબર છે. 9 તારીખે ટ્યુઝડે. ટ્યુઝડેનું ખાનું છે ઉપર, એમાં મંગળવાર આવે છે. એ જ રીતે બીજી કોઈ તારીખ જુઓ. 18 તારીખ ગુરુવાર, 20 તારીખ શનિવાર, 21 તારીખ તો રવિવાર. આ રીતે જુદી જુદી તારીખે કયો વાર છે એ આપણે ફેબ્રુઆરી 2021ના કેલેન્ડર ઉપરથી જોઈ શકીએ છીએ. એટલે આપણે આ વસ્તુ સમજવાની છે અને બાળકને કેલેન્ડરની મદદથી આ બાબતો શીખવવાની છે. એ જ રીતે કયો વાર હોય તો કઈ કઈ તારીખ હોય. દાખલા તરીકે ફેબ્રુઆરી 2021ના આ કેલેન્ડરમાં રવિવાર કઈ કઈ તારીખોએ આવતો હશે? તો રવિવાર કઈ કઈ તારીખે આવે છે? જુઓ ડાબી બાજુનું પહેલું કોલમ, સન્ડે લખેલું છે ઉપર, એની નીચે જે તારીખો છે બધી જ રવિવારે આવતી તારીખો છે. 7, 14, 21 અને 28. તો આ બધી જે તારીખો છે એ રવિવારે આવતી તારીખો છે. એ જ રીતે શુક્રવાર. શુક્રવાર કઈ કઈ તારીખો આવે છે? તો કે 5, 12, 19 અને 26. બીજી પણ એક વાત આ બાબત ઉપરથી, આ કેલેન્ડર ઉપરથી શીખવી શકાય એવી છે કે રજાના દિવસો એટલે કે રવિવાર રજાના દિવસો છે તો જુઓ લાલ અક્ષરની શાહીથી દર્શાવેલા છે, તમે જોઈ શકો છો. તો રવિવાર એટલે કે રજા કઈ તારીખે આવી? તો 7, 14, 21 અને 28. આ બધા દિવસોએ રજા છે અને એને લાલ અક્ષરની શાહીથી દર્શાવવું એવો સામાન્ય એક પ્રણાલી છે, એવો રિવાજ છે. એટલા માટે દરેક કેલેન્ડરમાં એને લાલ અક્ષરે દર્શાવવામાં આવતા હોય છે. તો તાલીમાર્થી બહેનો, એક નાનકડા કેલેન્ડરની મદદથી આપણે કેટલી બધી બાબતો છે એ દર્શાવી શકીએ છીએ. આ ઉપરાંત ગુજરાતી મહિનાની જ્યારે આપણે વાત કરીએ છીએ એટલે કે કારતક, માગશર, પોષ મહાની, તો ફેબ્રુઆરી 2021નું જે કેલેન્ડર છે એમાં પોષ અને મહા મહિનો ચાલે છે. તો આપણે ગુજરાતી પ્રજા છીએ તો સાથે સાથે ગુજરાતી તિથિ છે એ પણ આમાં આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે તારીખ 7. તારીખ 7 એ તારીખ તો 7 છે અને વાર રવિવાર છે, પણ કોઈ એમ પૂછે આપણને કે ગુજરાતી મહિના પ્રમાણે તિથિ કઈ છે, તો આપણે કહીએ કે પોષ વદ 11. પોષ વદ 11 અને 7ની ઉપર તમે નજર કરો તો દેખાશે ષટલા એકાદશી. હવે એ જ રીતે આપણને કોઈ પૂછે કે ભાઈ બીજી એકાદશી આ મહિનામાં આવે છે ખરી? તો કે હા. ક્યારે આવે છે? તો કે તારીખ 23 અને મંગળવાર. મહાસુદ 11, જયા એકાદશી. આ રીતે આપણે જુદી જુદી તારીખે કયા કઈ તિથિ છે એની પણ જાણકારી આપણે મેળવી શકીએ છીએ અને બાળકોને પણ આ અંગેની જાણકારી છે એ આપણે આપી શકીએ છીએ. તો આ રીતે કેલેન્ડરની મદદથી આપણે વિદ્યાર્થીઓને જુદી જુદી બાબતોની માહિતી એ આપી શકીએ છીએ. એ જ રીતે વાત કરીએ ઘડિયાળની, તો ઘડિયાળના સંદર્ભમાં પણ આપણે ઘણી બધી બાબતો છે બાળકોને શીખવી શકીએ છીએ. ખાસ કરીને ઘડિયાળનું વાંચન, અને એ પણ પ્રયોગ પદ્ધતિ દ્વારા અને નિદર્શન પદ્ધતિ દ્વારા બાળકોને કરાવવું જોઈએ, શીખવવું જોઈએ. બાળકોને એક સરસ મજાની પ્રવૃત્તિ આપણે આપી શકીએ આ સંદર્ભમાં.
અને એ છે ઘડિયાળનો ચંદો બનાવવાની પ્રવૃત્તિ. ઘડિયાળનો ચંદો બનાવવાની પ્રવૃત્તિ આમ જોવા જઈએ તો ખૂબ સામાન્ય છે, પણ દરેક બાળક પાસે જો પોતાનો આગવો ચંદો હોય તો વર્ગખંડમાં જ્યારે ઘડિયાળનો મુદ્દો શીખવવામાં આવે ત્યારે દરેક બાળક ઘડિયાળના વાંચન માટે પોતાનો આગવો ચંદો એ ઉપયોગમાં લઈ શકે છે. જુઓ, સ્લાઇડમાં ઘડિયાળનું ચિત્ર દર્શાવેલું છે. ઘડિયાળની સામાન્ય માહિતીથી આપણે બધા પરિચિત છીએ, છતાં કેટલીક સામાન્ય માહિતી આપણે અહીંયા રજૂ કરીએ છીએ. ઘડિયાળમાં મુખ્યત્વે 1 થી 12 અંકો હોય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. એ રીતે 1 થી 12 અંકો આવેલા હોય છે. 3 કાંટા છે: કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. સેકન્ડ કાંટો એ સૌથી ઝડપથી ફરે છે, કલાક કાંટો એ સૌથી ધીમે ફરે છે અને બીજો મિનિટ કાંટો છે. તો કલાક કાંટા, મિનિટ કાંટા અને સેકન્ડ કાંટા આ બધા વચ્ચે પણ કેટલાક સંબંધો છે ચોક્કસ. એ પોતે ચોક્કસ નિયમાનુસાર એ ગતિ કરે છે અને આપણને એ સાચા સમયની જાણકારી એ ઘડિયાળ દ્વારા મળી શકે છે. એ દર્શાવવા માટે આપણે અહીંયા ઘડિયાળ છે એ મૂકી છે. ચાલો બાળકોને ઘડિયાળની મદદથી કઈ કઈ બાબતો શીખવવાની છે એની થોડી માહિતી આપણે પણ મેળવી લઈએ. સૌથી પહેલાં વ્યવહારમાં સમય દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતા જે કેટલાક શબ્દો છે એની થોડી વાત કરીએ. દાખલા તરીકે 9:45, 10:15, 10:30 આવા શબ્દો આપણા કાન ઉપર પણ અવારનવાર પડ્યા છે. તો આવા જે શબ્દો છે એની સમજ એ બાળકોને વિવિધ પ્રત્યક્ષ ઉદાહરણો દ્વારા આપવી જોઈએ. દાખલા તરીકે 9:45 એટલે કેટલા? આપણે સાંભળ્યું તો છે કે 9:45, પણ બાળક જ્યારે આ વસ્તુ સાંભળે છે ત્યારે બાળકને એ વસ્તુ સમજાવવી જોઈએ કે 9:45 એટલે બીજું કશું નહીં પણ 2 વાગવામાં 15 મિનિટ ઓછી. અથવા તો બીજા શબ્દોમાં એમ પણ સમજાવી શકો કે 1 વાગી અને 45 મિનિટ થાય એટલે 9:45 થયા કહેવાય. તો આ વાત એ બાળકને ગાણિતિક સ્વરૂપની વાત છે એને વ્યવહારુ સ્વરૂપ સાથે સંયોજી અને બાળકને શીખવવી જોઈએ. એ જ રીતે 10:15, 10:15 એટલે કેટલા વાગ્યા કહેવાય? તો કે 10 વાગી અને 15 મિનિટ થાય એટલે 10:15 થયા કહેવાય. અને એ જ રીતે 10:30 એટલે તો કે 10 વાગી અને 30 મિનિટ થાય એટલે 10:30 થયા કહેવાય. તો આવી જે વ્યવહારુ ઉપયોગિતાની વાત છે એ બાળકને આ ઘડિયાળની સંકલ્પના દ્વારા શીખવવાની છે અને એટલા માટે ઘડિયાળનો મુદ્દો પણ આપણે માટે અગત્યનો છે. આ ઉપરાંત બાળકોને બીજી કઈ રીતે ઘડિયાળની માહિતી આપી શકીએ? તો કે વિવિધ પ્રકારની ઘડિયાળો દર્શાવીને. હવે વિવિધ પ્રકારની ઘડિયાળોમાં ઘડિયાળના આકારો પણ જુદા જુદા છે. અત્યારે તો ઘણા બધા મોડેલ્સ એ ઘડિયાળના ઉપલબ્ધ છે. ઇવન ત્યાં સુધી કે મોબાઈલ દ્વારા પણ ઘડિયાળમાં સમય છે એ જોઈ શકાય છે ડિજિટલી. તો એ રીતે પણ બાળકને સમયનું નિદર્શન છે એ આપણે કરાવી શકીએ છીએ. ઘડિયાળના ચંદાની મદદથી બાળકોને જુદી જુદી માહિતી આપી શકાય. જેમ કે 1 કલાક બરાબર 60 મિનિટ કઈ રીતે થાય તેની સમજ છે એ આપી શકાય. ઘડિયાળના ચંદા પર જે કલાક કાંટો છે અને મિનિટ કાંટો છે એમાં મિનિટ કાંટો કોઈ એક અંકથી શરૂ કરી અને ફરી પાછો એ અંક ઉપર આવે. દાખલા તરીકે 12થી શરૂ કરી અને ફરી પાછો મિનિટ કાંટો છે એ 12 ઉપર પહોંચે ત્યારે 60 મિનિટ થાય અને 60 મિનિટ એટલે 1 કલાક. એટલે મિનિટ કાંટો 12થી શરૂ કરીને ફરી પાછો 12 ઉપર આવે ત્યારે કલાક કાંટો 1 અંક જેટલું ખસે છે. 10 ઉપર હોય તો 11 ઉપર જાય, 9 ઉપર હોય તો 10 ઉપર જાય. એ રીતે તો એ જે સમજ છે એ બાળકોને સ્પષ્ટ કરવાની છે ઘડિયાળના ચંદાની મદદથી. અને તે પરથી કલાક અને મિનિટ આ બંનેનું રૂપાંતરણ તેમજ તેમની વચ્ચેની વિવિધ ગાણિતિક પ્રક્રિયાઓ છે તેની સમજ એ આપણે બાળકને આપી શકીએ છીએ. આ ઉપરાંત સમયના માપનના વિવિધ એકમો, સમયના માપનના જે વિવિધ એકમો છે તેના પરસ્પર રૂપાંતરણનો એક કાયમી ચાર્ટ પણ બનાવી અને વર્ગખંડમાં જો લટકાવી રાખીએ તો જ્યારે જ્યારે આ મુદ્દાની ચર્ચા થાય ત્યારે
અથવા તો શિક્ષક વર્ગમાં હાજર ન હોય ત્યારે પણ બાળક એ ચાર્ટની સામે નજર કરે જતા આવતા તો પણ બાળકને ખ્યાલ આવે અને વર્ગ વ્યવહારના પ્રત્યેક તબક્કે જરૂરિયાત અનુસાર આ ચાર્ટનો શિક્ષક હાજર હોય ત્યારે ઉપયોગ કરી શકે અને શિક્ષકની ગેરહાજરીમાં પણ બાળક છે એ ચાર્ટમાં નજર કરી અને આ બધા મુદ્દાઓનું દ્રઢીકરણ અને પુનરાવર્તન કરી શકે અને એ દ્વારા જે આ એકમો છે માપનના સમયના માપનના જે એકમો છે એના રૂપાંતરણ વિશે જાણકારી મેળવી શકે, સમજી શકે અને એ મુજબની યાદ રાખી શકે. તો આ જે વાત હતી એ સમય સાથે સંકળાયેલા મુદ્દાઓની વાત હતી. હવે જોઈએ એની પછીનો મુદ્દો, મુદ્દા નંબર 9.2 નાણું. નાણાં માટે અંગ્રેજી શબ્દ છે કરન્સી. તાલીમાર્થી બહેનો, આ નાણું એ આપણા ગણિતના શિક્ષણ માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને વ્યવહારમાં તો નાણાં વગર ચાલી જ શકતું નથી એ બાબતથી આપણે બધા પરિચિત છીએ. દેશના સંદર્ભમાં વાત કરીએ તો દરેક દેશને પોતાના આર્થિક વ્યવહારો માટે નિશ્ચિત ચલણી નાણું હોય છે. ભારતનું પણ ચલણી નાણું છે. કયું છે? તો કે રૂપિયા. અને તેનો સંકેત એ પણ અહીંયા દર્શાવેલો છે. તમે સ્લાઇડમાં નજર કરી શકો છો. એ આપણો ભારતીય ચલણી નાણું જે રૂપિયો છે તેનો સંકેત છે. નાણાંના સંદર્ભમાં વાત કરીએ તો વિદ્યાર્થી તેના રોજબરોજના વ્યવહારમાં નાણાંના ઉપયોગથી પરિચિત છે. કારણ કે બાળક ક્યાંક ને ક્યાંક આ નાણાંની લેવડ દેવડ એ પોતાના માતા પિતા સાથે બહાર જાય ત્યારે પણ કરતો હોય છે અને તમે પોતે પણ જ્યાં ક્યાંય બહાર જતા હશો ત્યાં નાણાંની લેવડ દેવડ કાં તો જોઈ હશે અથવા તો નાણાંની લેવડ દેવડ ક્યાંક ને ક્યાંક કરી હશે. તો એ રીતે આ નાણાંની લેવડ દેવડથી આપણે પરિચિત છીએ. તેના આ વ્યવહારને આધારે વિવિધ મૂલ્યની જે ચલણી નોટો છે અને સિક્કાઓ છે આપણા વ્યવહારના, એની સ્પષ્ટીકરણ એ બાળક પાસે કરાવવું જોઈએ. કઈ કઈ બાબતોનું? જુદા જુદા મૂલ્યની ચલણી નોટો અને સિક્કાઓ બંનેનું, કે ભાઈ આ જે ચલણી નોટ છે એનું મૂલ્ય આટલું છે અને આ જે સિક્કા છે એનું મૂલ્ય આટલું છે. એની જાણકારી, એનું સ્પષ્ટીકરણ એ બાળકને આપણે કરાવવું જોઈએ. આ ઉપરાંત બધા જ મૂલ્યના ચલણી સિક્કાના નિદર્શન કરાવવાના છે અને ત્યારબાદ અત્યારે 50 પૈસા અને તેના કરતાં વધારે મૂલ્યના ચલણી સિક્કા જ પ્રચલિત છે તે બાબત અંગે ખાસ ધ્યાન દોરવું. જુઓ, આ અમલમાં શું છે તેની વાત છે અને વ્યવહારમાં શું ચાલે છે તેની પણ વાત છે કે બધા જ મૂલ્યના ચલણી સિક્કાનું નિદર્શન કરાવવાનું છે. પરંતુ અત્યારે વ્યવહારમાં 50 પૈસા અને તેના કરતાં વધારે મૂલ્યના ચલણી સિક્કા જ પ્રચલિત છે તે બાબત અંગે બાળકને આપણે ખાસ ધ્યાન દોરવાનું છે. નિદર્શન બધાનું કરાવીએ આપણે, કોઈ જ વાંધો નથી. 10 પૈસાના સિક્કાનું પણ કરાવીએ અને 25 પૈસાના સિક્કાનું પણ કરાવીએ. પણ વ્યવહારમાં શું ચાલે છે તો કે અત્યારે 50 પૈસા અને તેના કરતાં વધારે મૂલ્યના ચલણી સિક્કા છે એ જ વધારે પ્રચલિત છે તે બાબત અંગે ધ્યાન દોરવું. હવે આપણે કેટલીક ચલણી સિક્કા અને નોટોની સ્લાઇડ જોઈએ અને નજર કરીએ. જુઓ, અહીંયા સ્લાઇડમાં નજર કરો તાલીમાર્થી બહેનો. અહીંયા સ્લાઇડમાં જુદા જુદા મૂલ્યના ચલણી સિક્કા અને નોટ એની સ્લાઇડ દર્શાવી છે. સૌથી પહેલાં સિક્કા ઉપર નજર કરીએ. 1 રૂપિયાનો સિક્કો છે, 2 રૂપિયાનો સિક્કો છે, 5 રૂપિયાનો સિક્કો છે અને 10 રૂપિયાનો પણ સિક્કો છે. હવે તો ઘણા બધા ચલણી સિક્કાઓ પણ બહાર પડ્યા છે. એ જ રીતે નોટમાં 5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા અને 2000 રૂપિયા, આમ જુદા જુદા મૂલ્યના સિક્કાઓ અને ચલણી નોટો એ અહીંયા સ્લાઇડમાં દર્શાવેલા છે. અલબત્ત આ સ્લાઇડ દર્શાવવાની સાથે આપણે એક સ્પષ્ટતા વધારે કરી લઈએ કે અહીંયા દર્શાવ્યા છે એટલા જ ચલણી સિક્કાઓ અત્યારે અસ્તિત્વમાં છે એવું માની લેવાને કારણ નથી. સરકારે આની કરતાં પણ વધારે મૂલ્યના ચલણી સિક્કાઓ અને નોટો એ બહાર પાડેલા છે અને એ પણ આપણને વ્યવહારમાં અત્યારે ઉપલબ્ધ છે.
માત્ર નમૂના રૂપ કેટલાક ચલણી સિક્કાઓ એ અત્યારે અહીંયા દર્શાવ્યા છે અને ચલણી નોટો અહીંયા આપણે દર્શાવી છે. આ ચલણી સિક્કાને આધારે કે રૂપિયાને આધારે આપણે રૂપિયા અને પૈસાના રૂપાંતરની વાત એ બાળકને શીખવવાની છે. કેટલા રૂપિયા બરાબર કેટલા પૈસા, અને એના કરતાં વધારે જો રૂપિયા હોય તો એમાંથી પૈસામાં રૂપાંતર કરીએ તો શું થાય. એ ઉપરાંત તેમની વચ્ચેની જે ગાણિતિક પ્રક્રિયાઓ છે એનો મહાવરો એ બાળકને કરાવવાનો છે, અને રોજિંદા જીવનને સ્પર્શતા એ એકમનું શિક્ષણ કાર્ય છે એ આપણે કરાવવાનું છે. તો આ જે વાત હતી એ વાત હતી એકમ નાણું એટલે કે કરન્સીની. ત્યાર પછીનો જે મુદ્દો છે એ હવે આપણે જોઈએ. એ મુદ્દો છે મુદ્દા નંબર 9.3 વજન. અંગ્રેજીમાં એનો શબ્દ છે વેઇટ. હવે અહીંયા વજનના સંદર્ભમાં જો વાત કરીએ તો ભારે કે હલકું એવી જે સરખામણી આપણે બાળકને પહેલાં કે બીજા ધોરણમાં શીખવીએ છીએ, તો આ ભારે કે હલકાની સરખામણી એની સંકલ્પના જે છે એની પાછળનું જે મૂળભૂત કારણભૂત પરિબળ છે એ વજન છે. બાળક જેમ જેમ ઉપલા ધોરણમાં આવતું જાય છે તેમ તેમ આ સંકલ્પના તેનામાં વિકાસ પામતી જાય છે. વજનનું માપ કરવા માટેનું સાધન કયું છે? તો કે ત્રાજવું. આપણે પરિચિત છીએ તેનાથી, કારણ કે વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ આ વજનની સંકલ્પના પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આપણા માટે પણ એ પરિચિત છે અને બાળકો માટે પણ એ પરિચિત છે. ત્રાજવાના એક પલ્લામાં વસ્તુ મૂકવામાં આવે છે અને બીજા પલ્લામાં વજનિયા અથવા તોલા કે બાટ, બધા જ શબ્દો એને માટે પ્રચલિત છે. એ વજનિયા મૂકી અને વસ્તુનું વજન છે એ શોધવામાં આવે છે. વજનના એકમોની જો વાત કરીએ તો વજનનો મોટો એકમ કિલોગ્રામ અને નાનો એકમ ગ્રામ, અને બંને વચ્ચેના સંબંધની વાત કરીએ તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. સ્લાઇડમાં નજર કરીએ. સ્લાઇડમાં એક બાજુએ આપણને વજન કરવા માટેનો કાંટો દર્શાવવામાં આવ્યો છે. બજારમાં જે પ્રચલિત કાંટો છે તે છે, જેમાં એક બાજુએ વજનિયા મૂકવાના છે અને બીજી બાજુએ જે માપવા માટેની વસ્તુ છે. તુલા જ્યારે સમતોલ થાય, બંને પલ્લા જ્યારે સમતોલ થાય ત્યારે તેટલું વજન એ જે તે વસ્તુનું થયું એમ આપણે કહી શકીએ છીએ. જે વજનિયા છે એના નમૂનાઓ જમણી બાજુએ દર્શાવ્યા છે. 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, કિલો, આમ જુદા જુદા માપના વજનિયા છે એ બજારમાં ઉપલબ્ધ હોય છે, જે અહીંયા દર્શાવવામાં આવ્યા છે. તમે નજર કરી શકશો કે આ બધા પ્રકારના વજનિયાઓ દ્વારા આપણે જુદા જુદા માપની વજનની વસ્તુનું વજન એ કરી શકીએ છીએ અને એ મુજબની વસ્તુ છે એ બજારમાંથી મેળવી શકીએ છીએ. અલબત્ત અત્યારે તો વજન કાંટાના પ્રકારો પણ ઘણા બધા બદલાયા છે. ઇલેક્ટ્રોનિક વજન કાંટા પણ આવી ગયા છે, પણ એની ચર્ચા આપણે અત્યારે કરતા નથી. અત્યારે માત્ર તુલા અને તેના વજન કાંટા છે એની પૂરતી આપણી ચર્ચા છે એ સીમિત રાખીએ છીએ. તાલીમાર્થી બહેનો, હવે પછીનો આપણો જે મુદ્દો છે એ છે ગુંજાશ. અંગ્રેજીમાં કેપેસિટી. ગુંજાશ એટલે શું એ પહેલાં સમજી લઈએ. કોઈ પણ પાત્રની વધુમાં વધુ પ્રવાહી સમાવવાની ક્ષમતાને તે પાત્રની ગુંજાશ કહેવાય છે. એટલે ગુંજાશ જે શબ્દ છે એ પ્રવાહી સાથે સંકળાયેલો છે, એ બાબત પહેલાં આપણે ક્લિયર કરવાની છે. બાળકના સંદર્ભમાં પણ આ વસ્તુ ક્લિયર કરવાની છે કે ફરી એકવાર આ સમજૂતી અગત્યની છે એટલે સમજી લઈએ. કોઈ પણ પાત્રની વધુમાં વધુ પ્રવાહી સમાવવાની ક્ષમતાને તે પાત્રની ગુંજાશ કહેવાય છે. સ્વાભાવિક છે કે ગુંજાશનું માપન એ માપિયાની મદદથી કરવામાં આવે છે. માપિયા છે તે એ પ્રકારનું સાધન છે કે જેની આપણને અગાઉથી ખબર હોય છે કે આ પાત્રની ગુંજાશ કેટલી છે. ગુંજાશને લીટર અને મિલીલીટરમાં મપાય છે. મોટો એકમ ગુંજાશ માટેનો લીટર અને નાનો એકમ એ મિલીલીટર. અને જો પરસ્પર સંબંધની વાત કરીએ તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર.
જુઓ તાલીમાર્થી બહેનો, સ્લાઇડમાં નજર કરો. અહીંયા જુદા જુદા માપિયા દર્શાવ્યા છે અને દરેક માપિયા ઉપર તેની ગુંજાશ લખેલી છે. દાખલા તરીકે પહેલું જે માપ્યું છે એમાં લખેલું છે 100 ml. 100 ml એટલે શું, અથવા તો 100 મિલીલીટર એટલે શું? તો કે આ જે પાત્ર છે એની ગુંજાશ, એની પાત્રની પ્રવાહી સમાવવાની જે ક્ષમતા છે, મહત્તમ ક્ષમતા, એ કેટલી છે? 100 મિલીલીટર, એટલે કે 100 ml જેટલી છે. એ જ રીતે બીજું 200 mlનું, પછી 500 mlનું અને પછી 1000 mlનું. 1000 મિલીલીટરનું કે 1000 mlનું જે પાત્ર છે એને આપણે બીજા શબ્દોમાં પણ કહી શકીએ. શું કહી શકીએ? એની ગુંજાશ કેટલી છે? તો કે 1 લીટરની ગુંજાશ છે. કેમ એવું કહી શકીએ? તો આપણે હમણાં જ જોયું કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. આપણે બાળકોને આંતર સંબંધો શીખવવાની વાત પણ આમાં કરી છે. આંતર સંબંધો શીખવવા એટલે શું? તો કે 500 મિલીલીટરના કેટલા પાત્રો છે એ સમાવીએ તો 1000 મિલીલીટરનું એક પાત્ર ભરાય. તો કે 500 મિલીલીટરના 2 પાત્રો જો ભરી અને 1000 મિલીલીટરમાં નાખીએ તો આપણને એ પાત્ર 1000 મિલીલીટરનું એક પાત્ર છે એ આપણે ભરી શકીએ. આવા જ અન્ય ઉદાહરણો શીખવી શકીએ કે 100 મિલીલીટરના પાત્રની મદદથી 1000 મિલીલીટરનું પાત્ર ભરવું હોય તો કેટલી વખત તેનો ઉપયોગ કરવો પડે? તો કે 10 વખત જો ઉપયોગ કરીએ તો 1000 મિલીલીટરનું પાત્ર છે એ આપણે ભરી શકીએ. તો આ જે બધા આંતર સંબંધોની વાત છે એ આપણે ગુંજાશના એકમની અંતર્ગત શીખવી શકીએ. ગુંજાશની સંકલ્પના આપણે બાળકોને ક્લિયર કરાવી અને તેની સાથે જોડાયેલા આવા બીજા જે ગાણિતિક મુદ્દાઓ છે, વ્યવહારુ મુદ્દાઓ છે, એ બધાની જાણકારી આપણે બાળકોને આપી શકીએ અને ક્લિયર કરાવી શકીએ. હવે પછીનો એકમ છે એ છે લંબાઈ. એકમ નંબર, મુદ્દા નંબર 9.5 લંબાઈ. અંગ્રેજીમાં એને માટેનો શબ્દ છે લેન્થ. તાલીમાર્થી બહેનો, વિદ્યાર્થીઓ જ્યારે પહેલા ધોરણમાં હોય છે ત્યારે લાંબુ અને ટૂંકું એવી સરખામણી પોતાની આગવી પદ્ધતિએ કરતો હોય છે. એવી બાબતો આપણે અગાઉ જોઈ છે. આ લાંબા અને ટૂંકાની સરખામણી એ આગળ જતાં એ લંબાઈનું માપ બને છે. એ આપણે ધીમે ધીમે એને સમજાવવાનું છે કે આ સરખામણી વધારે વૈજ્ઞાનિક બનાવવી હોય તો આપણે માપપટ્ટી દ્વારા કેટલું વધારે લાંબુ અથવા તો કેટલું ઓછું ટૂંકું એ પ્રવૃત્તિ આપણે બાળકને કરાવી શકીએ. 2 પદાર્થોની તુલના કરીએ અને એમાંથી એક લાંબો અને એક ટૂંકું એવી સંકલ્પના શરૂઆતના તબક્કે, પણ જેમ જેમ આગળ વધે તેમ કેટલું વધારે લાંબુ કે કેટલું ઓછું ટૂંકું એની પ્રવૃત્તિ આપણે બાળકને કરાવી શકીએ. અને એ માટે માપપટ્ટીનો ઉપયોગ આપણે કરાવી શકીએ. માપપટ્ટી એ લંબાઈનું માપન કરવા માટેનું સાધન છે. જુદા જુદા પ્રકારની માપપટ્ટીઓ ઉપલબ્ધ છે. તેનું પ્રત્યક્ષ નિદર્શન પણ આપણે કરાવી શકીએ. એમાંથી વિદ્યાર્થીને માપપટ્ટી અને તેની ઉપયોગિતા અંગેની સ્પષ્ટ સમજ પણ આપણે પ્રાપ્ત કરાવી શકીએ છીએ. લંબાઈની વાત કરીએ તો લંબાઈના માપનનો વ્યવહારમાં જે મોટો એકમ છે, મોટો એકમ એ મીટર છે અને નાનો એકમ એ સેન્ટીમીટર છે. જે 2 એકમો આપણે સામાન્ય રીતે ઉપયોગમાં લઈએ છીએ તે બીજા એની કરતાં મોટા એકમો પણ છે, પણ સામાન્ય રીતે આપણે વ્યવહારમાં આ 2 એકમો ઉપયોગમાં લઈએ છીએ. મોટો એકમ મીટર અને નાનો એકમ સેન્ટીમીટર. બંને વચ્ચેના આંતર સંબંધોની વાત કરીએ તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. વ્યવહારમાં લંબાઈના માપન અને તેના એકમોના રૂપાંતરોની કઈ જગ્યાએ જરૂર પડે છે તેના વ્યવહારિક કોયડાઓ દ્વારા પણ સ્પષ્ટીકરણ કરી શકાય અને બાળકોને એની સમજૂતી આપી શકાય. કેટલાક મોટા એકમોની અગાઉ આપણે વાત કરી હતી. એ મોટો એકમ છે કિલોમીટર. કિલોમીટર જેવા મોટા એકમો અને મિલીમીટર જેવા એકદમ નાના એકમો અંગે પણ સ્પષ્ટીકરણ બાળકોને આપી શકીએ. પણ આ આપતી વખતે આપણે એ ખ્યાલ રાખવાનો છે કે સામાન્ય કિસ્સામાં આપણે મીટર અને સેન્ટીમીટરની જ વાત આપણે કરવાની છે. કિલોમીટર કે મિલીમીટરની વાત તો આપણે સામાન્ય સમજ તરીકે બાળકને આપીએ એટલું પૂરતું છે. તાલીમાર્થી બહેનો, અહીંયા માપપટ્ટીનું એક ચિત્ર દર્શાવ્યું છે.
બજારમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની માપપટ્ટીઓ ઉપલબ્ધ છે, તેમાંથી એક નમૂનારૂપ માપપટ્ટીનું ચિત્ર અહીંયા આપણે મૂક્યું છે. તમે નજર કરો સ્લાઇડમાં. આવી આ અને આના જેવી બીજી માપપટ્ટીઓની મદદથી આપણે બાળકોને જુદી જુદી બાબતો છે એ શીખવી શકીએ છીએ. એમાં આંતરસંબંધોની વાત કરી તો 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટરની વાત કરી તો એ રીતે વધારે મીટર હોય તો કેટલા સેન્ટીમીટર થાય. દાખલા તરીકે 3 મીટર હોય તો કેટલા સેન્ટીમીટર થાય, તો કે 3 ગુણ્યા 100 તો કેટલા થશે, 300 સેન્ટીમીટર. તો આ રીતે મીટરમાંથી સેન્ટીમીટરમાં રૂપાંતર અને સેન્ટીમીટરમાં માપ આપેલું હોય તો એનું મીટરમાં રૂપાંતર કઈ રીતે કરાય તેની જાણકારી પણ આપણે બાળકોને આપી શકીએ છીએ. તો આ જે વાત હતી એ લંબાઈના એકમની હતી. હવે પછી આપણે જોઈએ એની પછીનો મુદ્દા નંબર 9.6 પરિમિતિ. અંગ્રેજીમાં એના માટેનો શબ્દ છે પેરીમીટર. પરિમિતિ એટલે શું એ સૌથી પહેલા સમજી લઈએ. પરિમિતિ એટલે બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો. જો પરિમિતિની આ જે વ્યાખ્યા કહીએ તો વ્યાખ્યા અને સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કહીએ તો એમ, પણ આપણે આ ખાસ સમજવાનું છે કે કોઈ પણ આકૃતિના સંદર્ભમાં પરિમિતિ કોને કહેવાય. તો કે પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકૃતિની પરિમિતિ એટલે તે બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો. ખાસ સમજી લઈએ. ફરી એકવાર હજી પુનરાવર્તન કરું છું. પરિમિતિ એટલે બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો. પરિમિતિ છે એ કઈ રીતે માપી શકાય, તો કે બાજુઓના માપનો સરવાળો. હવે બાજુઓનું માપન કેવી રીતે કરીએ, તો કે લંબાઈ. બાજુ એટલે શું થયું, તો કે લંબાઈ. તો લંબાઈના એકમ જે છે એ પરિમિતિના એકમ બની જાય. તો લંબાઈના એકમ કયા છે, હજુ હમણાં જ આપણે લંબાઈના એકમો વિશે વાત કરી. કયા એકમો છે, મીટર અને સેન્ટીમીટર. તો એ મુજબ પરિમિતિના એકમો પણ કયા થાય, જો બાજુની લંબાઈ મીટરમાં આપી હોય તો પરિમિતિનો એકમ મીટર બને. જો બાજુની લંબાઈ સેન્ટીમીટરમાં આપી હોય તો પરિમિતિનો એકમ છે એ સેન્ટીમીટર બને. એમ બાજુની જે લંબાઈ છે એના એકમો જેમાં આપ્યા હોય તે મુજબ પરિમિતિનો એકમ છે એ બને. એટલે આપણા માટે પરિમિતિનો એકમ એ મીટર અથવા સેન્ટીમીટર થાય. જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણે પરિમિતિની સંકલ્પના છે એ બાળકોને સ્પષ્ટ કરાવી શકીએ. નજર કરીએ આકૃતિમાં. જુઓ અહીંયા આકૃતિ દર્શાવી છે, એમાં બે બાબતોની સ્પષ્ટતા કરી છે. પહેલી જે આકૃતિ છે એ ચોરસ છે, બીજી આકૃતિ છે એ લંબચોરસ છે. ચોરસમાં 4 બાજુઓ છે, ચારેય બાજુએ લંબાઈ, લંબાઈ, લંબાઈ અને લંબાઈ. કોઈ એક બાજુનું માપ આપ્યું હોય તો આપણને ચારેય બાજુઓનું માપ છે એ લંબાઈની અંદર ખબર પડી જાય છે, કારણ કે ચોરસની ચારેય બાજુઓ કેવી હોય છે, સરખી હોય છે. તો ચોરસના સંદર્ભમાં પરિમિતિ શોધવી હોય તો શું થઈ શકે, તો કે બધી બાજુઓના માપનો સરવાળો. હમણાં જ આપણે પરિમિતિની સંકલ્પના જોઈ. તો દાખલા તરીકે કોઈ એક ચોરસની એક બાજુનું માપ છે એ 5 સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ એ કેટલી બની શકે, તો કે 5 + 5 + 5 + 5. કારણ કે ચોરસની ચારેય બાજુઓનું માપ કેવું છે, સરખું છે. તો પરિમિતિ કેટલી થાય, તો કે 20 સેન્ટીમીટર એ ચોરસની પરિમિતિ થાય. એ જ રીતે લંબચોરસની પરિમિતિ કઈ રીતે શોધી શકાય, તો કે લંબાઈ + પહોળાઈ + લંબાઈ + પહોળાઈ. એટલે કે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ. એ રીતે કોઈ પણ લંબચોરસની પરિમિતિ પણ આપણે શોધી શકીએ અને બાળકોને આંકડાકીય ઉદાહરણોની મદદથી પરિમિતિની સંકલ્પના છે એ સ્પષ્ટ કરી શકીએ. શરૂઆતના તબક્કે એવું પણ થઈ શકે કે આંકડાકીય ઉદાહરણો આપવાની પહેલાં આપણે કોઈ આકારો આપી અને એની પરિમિતિનું માપન કરાવીએ, લંબાઈ અને પહોળાઈનું, અને એને આધારે એની પરિમિતિ શોધવાનું આપણે બાળકને કહી શકીએ. તો આ બધી જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણે બાળકને પરિમિતિની સંકલ્પના છે એ સ્પષ્ટ કરાવી શકીએ. પણ આપણા મગજમાં પહેલાં શિક્ષક તરીકે આપણા માઇન્ડમાં પહેલાં આ બધા મુદ્દાઓ છે એ ક્લિયર થઈ જવા જોઈએ. ત્યારબાદ બાળકના સ્પષ્ટીકરણને આપણે ક્લિયર
કરાવી શકીએ. તો આ વાત હતી મુદ્દા નંબર 9.6 પરિમિતિના સંદર્ભમાં. હવે એની પછીનો મુદ્દો છે એ જોઈએ મુદ્દા નંબર 9.7 ક્ષેત્રફળ. અંગ્રેજીમાં એને માટેનો શબ્દ છે એરિયા. કોને કહેવાય એરિયા? તો ચાલો પ્રાથમિક જાણકારી એની પણ મેળવી લઈએ. ક્ષેત્રફળ એટલે આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ. ફરી વખત બોલું છું. ક્ષેત્રફળ એટલે આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ. તેનું એકમ ચોરસ સેન્ટીમીટર કે ચોરસ મીટર છે. જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા ક્ષેત્રફળની સંકલ્પના આપણે સ્પષ્ટ કરી શકીએ. ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળના જે સૂત્રો છે એ આપણે આગમન પદ્ધતિ દ્વારા તારવી શકીએ. આગમન પદ્ધતિ કોને કહેવાય એની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. એટલે આગમન પદ્ધતિ દ્વારા ચોરસ કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે એ તારવી શકીએ. આ ઉપરાંત ગ્રાફ પેપરની મદદથી ચોરસ કે લંબચોરસ આકૃતિઓનું ક્ષેત્રફળ ગણી શકાય. પેલા ગ્રાફ પેપર જે આવે છે યાદ કરો તમે, આલેખના જે પેપર, એની ઉપર ચોરસ કે લંબચોરસ દોરીએ તો શું કરવાનું છે? ગ્રાફ પેપર ઉપર કે ચોરસ કે લંબચોરસ આકૃતિ છે એ દોરવાની છે. પછી ચોરસ કે લંબચોરસના ટુકડા મૂકી તેની ધાર ફરતે પેન્સિલ પણ ફેરવી દેવાય અને પછી તેમાં સમાયેલા ખાનાની ગણતરી કરીએ તો આપણને જે આખી આકૃતિ છે એનું ક્ષેત્રફળ એ મળી જાય છે. સ્લાઇડમાં નજર કરો તાલીમાર્થી બહેનો. અહીંયા બે આકૃતિઓ દર્શાવી છે, ચોરસ અને લંબચોરસ. એના ખાનાઓની ગણતરી કરી અને આપણે ક્ષેત્રફળની જાણકારી મેળવી શકીએ છીએ. અંદર જે ખાના દર્શાવેલા છે તે જે તે આકૃતિઓનું ક્ષેત્રફળ છે એમ આપણે કહી શકીએ. દાખલા તરીકે આ આકૃતિઓને આપણે આલેખપત્ર ઉપર ગોઠવી હોય, ગ્રાફ પેપર ઉપર ગોઠવી હોય તો એ 4 ખાનાઓ સમાવિષ્ટ કરે છે અને 4 ખાનાઓ સરખા છે તો એનું ક્ષેત્રફળ 4 એકમ છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે બીજી આકૃતિ છે લંબચોરસની, તો તેમાં કેટલા ખાના છે? ગણતરી કરો. 8 ખાના છે. તો આ રીતે 8 ખાના હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 8 ચોરસ એકમ. એટલું એનું ક્ષેત્રફળ છે એ કહેવાય. પહેલી આકૃતિનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ. પછી એ મીટર પણ હોઈ શકે અને સેન્ટીમીટર પણ હોઈ શકે. ગ્રાફ પેપરમાં આપણે જે મુજબનું માપ લીધું હોય તે પ્રમાણેનું હોઈ શકે. આકૃતિને ગ્રાફ પેપરમાં દર્શાવવાની બદલે જો સાદી આકૃતિઓ દર્શાવી હોય તો અગાઉ જે રીતે વાત કરી તે રીતે સૂત્રની મદદથી તેનું સૂત્ર તારવીને આગમન પદ્ધતિની મદદથી જો એનું સૂત્ર તારવીએ તો સૂત્રની મદદથી પણ બાળકને જે તે આકૃતિઓનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય એની જાણકારી એ આપણે આપી શકીએ છીએ. તો આ જે વાત હતી એ ક્ષેત્રફળને લગતી વાત હતી. તો તાલીમાર્થી બહેનો, હવે છેલ્લે ઉપસંહારમાં જોઈએ. આ એકમમાં આપણે કઈ કઈ વાત કરી, સમગ્ર પ્રકરણ અહીંયા આપણે પૂર્ણ કરીએ એ પહેલાં છેલ્લી કેટલીક વાત આપણે જાણી લઈએ કે આ એકમમાં આપણે સંખ્યા જ્ઞાનની વાત કરી શરૂઆતના તબક્કે, મુખ્ય 4 ગાણિતિક પ્રક્રિયાઓની વાત કરી. કઈ કઈ 4 ગાણિતિક પ્રક્રિયાઓ? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ 4 ગાણિતિક પ્રક્રિયાઓની પણ વાત કરી. સાથે સાથે અપૂર્ણાંક વિશે પણ ચર્ચા કરી. અપૂર્ણાંકના પણ જુદા જુદા પ્રકારો અને તેની આકૃતિ સહ સમજ મેળવી કે ભાઈ 1/2, 1/3 કે 1/4 આવા અપૂર્ણાંક એને આકૃતિ દ્વારા કઈ રીતે સમજી શકાય તેની વાત કરી. આ ઉપરાંત આકૃતિઓ અને આકારો અને તેનું રોજિંદા જીવનમાં માપન કેવી રીતે કરી શકાય, તો એ રોજિંદા જીવનના માપન માટે જુદા જુદા એકમોની રજૂઆત માટે અધ્યાપન શાસ્ત્રની સમજ આપણે મેળવી. વિષય વસ્તુની સંકલ્પનાઓની સ્પષ્ટ સમજ અને રજૂઆતની આગવી પ્રયુક્તિઓ દ્વારા તમે લોકો અસરકારક રીતે ગણિતનું અધ્યાપન કરી શકશો તે હવે નિશ્ચિત થઈ ગયું છે. તો તાલીમાર્થી બહેનો,
આજના આપણા જે વિડીયો હતો એમાં આપણે જે મુદ્દાઓની વાત કરી તેમાં સૌથી પહેલી વાત આપણે માપનની કરી અને માપનના મુદ્દાની અંતર્ગત આપણે સમય, નાણું, વજન, ગુંજાશ, લંબાઈ, પરિમિતિ અને ક્ષેત્રફળ આટલા મુદ્દાઓની ચર્ચા, ઉદાહરણ, તેને કઈ રીતે દર્શાવી શકાય, તેની કેવી આકૃતિઓ હોઈ શકે અને તેમના એકમો વચ્ચેના આંતરસંબંધો શું હોઈ શકે અને ખાસ તો સૌથી વધુ અગત્યની બાબત એ કે બાળકને આ મુદ્દો આપણે કઈ રીતે શીખવી શકીએ એ બાબતની જે જરૂરિયાતવાળી બાબતો હતી, મુદ્દાઓ હતા, એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરી છે. તો આ સાથે આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને સાથે સાથે આપણું પ્રકરણ નંબર 2 જે 2 હતું વિષય વસ્તુનું અધ્યાપન શાસ્ત્ર, એ વિષય વસ્તુનું અધ્યાપન શાસ્ત્ર પ્રકરણ નંબર 2 હતું એ પણ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં નવા પ્રકરણ સાથે ફરીવાર મળીશું.